જય શ્રી કૃષ્ણ ભક્તિજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે સેન નાઈ. તો ચાલો આપણે પ્રસંગને સાંભળીએ. ઝડપથી જતા ભક્તે 10ના ટકોરા સાંભળ્યા અને એમનો શ્વાસ અધ્ધર ચડી ગયો. બહુ મોડું થયું, ભારે થઈ. ચિંતાથી એ ઉઠ્યા. ઊંચે નજર કરી તો સૂર્ય 2 રાશવા આકાશમાં ઊંચે ચડ્યો હતો. એના તાપે પ્રભાતના રહ્યા સહ્યા અવશેષને અદૃશ્ય કર્યા હતા. અધીરા ભક્તે ધોતિયાની ગાંઠ મજબૂત બાંધી, ચાંચવાળા જોડા હાથમાં લીધા, ખંભે ઝૂલતી કોથળી બગલ નીચે દબાવી અને રાજભવન તરફ દોટ મૂકી. યુવાની ઓળંગી ચૂકેલા ભક્તને માટે આ દોટ અસહ્ય હતી, પણ દોડ્યા સિવાય છૂટકો ન હતો. ભર બજારે દોડ્યા જતા ભક્તને જોઈ લોકોને ભારે આશ્ચર્ય થયું. અરે, ભક્ત શું છે? ભગત જાણે સાંભળતા જ નથી, એ તો બસ દોડી જ રહ્યા છે. ભગતને આખું ગામ ઓળખતું હતું અને એથી ભગતની આજની અસાધારણ ઉતાવળ સૌના કુતૂહલનું કારણ બની હતી. ભગત, જરા થોભો તો ખરા, આ ઉતાવળનું કંઈ કારણ કહો. પણ ભક્તનું ધ્યાન તો પગની ઝડપ વધારવા તરફ જ હતું. ભગતજી જય શ્રી કૃષ્ણ એકે ભક્તને પ્રિય એવા શબ્દો ઉચ્ચાર્યા અને ભક્તને રોકવા આખરી પ્રયાસ કર્યો. જય શ્રી હરિ મારા વાલા, જય શ્રી હરિ. ભક્તે જવાબ આપ્યા, પણ શ્વાસ રૂંધાતો હોવાથી એ માંડ બોલી શક્યા. એમની ઝડપ તો ચાલુ જ હતી, લોકોના આશ્ચર્યને સીમા રહી નહીં. આજ રાજમાર્ગ ઉપરથી ભક્ત રોજ પસાર થતા. એમના મુખ ઉપર મૃદુ સ્મિત સદાય રમતું. એની આંખમાંથી નિર્મળ પ્રેમનું અમી ઝરતું અને શ્રી હરિ કહેતા ત્યારે એ શબ્દ એવો કોમળ, એવો મીઠો લાગતો કે સાંભળનારને શ્રી હરિ શબ્દ સાંભળવાનું અને બોલવાનું મન થાય. ભક્તની જીભે શ્રી હરિના નામનો જપ નિરંતર રહેતો. ભક્તિભીનો નિર્મળ શ્વાસ એ નામોચ્ચારને સ્પર્શી ધન્ય થતો અને આ ભક્તના હૈયાને પરમ શાંતિ આપતો. ગામના સહૃદય અને સંસ્કારી સજ્જનો ભક્તને ઘણીવાર રોકતા અને કહેતા, ભગતજી, શ્રી હરિ કહો, તમારે મુખે સાંભળતા પરમ શાંતિ મળે છે. ભક્ત બહુ ખુશ થતા નમ્ર ભાવે કહેતા, ભાઈ, શ્રી હરિ કહેતા કોને શાંતિ મળતી નથી? હરિનું નામ સ્મરણ એ જ સાસો વિસામો છે ને. એ ખરું, પણ તમે બોલો છો ત્યારે એ વધુ મીઠું લાગે છે. મારા વાલાનું નામ જ મીઠું છે. તમે પણ એ બોલો, તમને મને બધાને શ્રી હરિ શબ્દ મીઠો જ લાગશે. લોકો શ્રી હરિ કહેવા લાગતા ત્યારે ભક્તને લાગતું કે એના કાનમાં કોઈ અમૃત રેડી રહ્યું છે. શ્રી હરિના નામથી રાજમાર્ગને જાગતો રાખતા અને હવાના પ્રત્યેક રજકણોને શુદ્ધ કરતા ભક્તોનો કંઠ આજે કેમ સુકાયો છે? સ્મિત કેમ અદૃશ્ય થયું છે? એની આંખોમાં રોજની સ્વચ્છતા કેમ નથી? લોકો એકબીજાને પૂછી રહ્યા. રાજભવનના મુખ્ય દ્વાર પાસે ભક્ત પહોંચ્યા ત્યારે રોજના પરિચિત સૈનિકે પૂછ્યું, ભગતજી, ક્યાં હુઆ? कौन सी आफत गिर पड़ी है? પણ ભગતજીએ જવાબ આપ્યો નહીં. એ તો રાજભવનમાં ઊંચા પગથિયા ચડી શ્વાસભેર અંદર ઘૂસ્યા. એક પછી એક ખંડો ઓળંગી એ રાજાના સાનિધ્યમાં પહોંચ્યા. ઝૂકીને કહ્યું, માફી ચાહું છું રાજન, આપની સેવામાં આજે મોડો હાજર થયો છું. મારે ઘેર. રાજા ખડખડાટ હસી પડ્યા. ભક્તને આ હાસ્ય સજાની આગાહી જેવું લાગ્યું. એ ઢીલા પડી ગયા. એનો ચહેરો ઝાંખો પડી ગયો. એણે ક્યારેક સાંભળ્યું હતું કે રાજાનું અધિકારીનું જે શ્રીમતનું હાસ્ય નિખાલસ હોતું નથી. એમનું હાસ્ય અંતરમાં ઘોળાતા મનોવ્યાપારને ઢાંકવાનું ઓઠું છે. ભક્તને આ સાંભળેલું યાદ આવી ગયું અને એ શ્રી હરિનું સ્મરણ કરતા નીચે બેસી ગયા. અસ્ત્રો, કાતર, પીંચી, ક્ષોર કર્મને માટે જે વસ્તુઓ જરૂરી હતી તે તેણે તેની કોથળીમાંથી બહાર કાઢી અને રાજાની સામે જોઈ ગળગળા થઈ કહ્યું, આજે મારે ત્યાં સાધુ સંતો આવી ચડ્યા હતા
તેમની સેવામાં રોકાયો હતો, આથી અહીં આવતા મોડું થયું, ક્ષમા ચાહું છું. રાજા તો હજી એ હસી રહ્યા હતા. પાગલ થયા છો શેન ભક્ત? રાજાએ પૂછ્યું. જે માનો તે. શેન ભક્ત નાઈ વાળંદ હતા. રાજાની હજામત કરવી, રાજાને શરીરે તેલનું મર્દન કરવું, રાજાને સ્નાન કરાવવું એ એમનું કામ હતું. ઉગતા સૂર્યના કોમળા કિરણોએ ધરતીને આશેરું ચુંબન પણ કર્યું ન હોય તે પહેલાં એ રોજ રાજાની સેવામાં હાજર થઈ જતા. એની નિયમિતતા અખંડ હતી. આજે એ મોડા થયા હતા. 2 પ્રહર વીત્યા પછી એ આજે આવ્યા હતા. એ પોતાને દોષિત માની રાજાની ક્ષમા યાચી રહ્યા હતા. પણ રાજા આ વખતે આ ઘડીએ શેન ભક્તને ખરેખરા પાગલ માની રહ્યા હતા. શેન, આજે તમારી તબિયત સારી નથી કે શું? બહુ સારી છે પ્રભુ. રાત્રે ઊંઘ બરાબર નહોતી આવી? બરાબર આવી હતી. તો આ બધું આજે શું છે? તમે કેમ સાનભાન ભૂલી બેઠા છો? શેન ભક્તને રાજાની વાણીનો અર્થ સમજાતો ન હતો. એ અત્યંત દુઃખથી રાજાની સામે જોઈ રહ્યા. ભક્તની સરળતા રાજાની વ્યંગભરી વાણી પાસે મુરઝાતી હતી. રાજાએ જોયું અને એ શેન ભક્તની વધુ નજીક આવ્યા. શેન, આજે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. તમે આજે જે રીતે મારી સેવા કરી છે એથી તો મારી કાયામાં નવો પ્રાણ પુરાયો છે, નવી શક્તિ આવી છે. મને આજે આ સૃષ્ટિ ચેતનથી ઉભરાતી લાગે છે. આ સૃષ્ટિમાં જીવ્યા જ કરીએ, ચેતનથી ઉભરાતા ઉલ્લાસથી ઉચળતા કિલ્લોલ કરતા. અને ભક્ત કહું, મારામાં એ ચેતન શક્તિ આજે તમારો સ્પર્શ થયો એથી વધી હોય એમ લાગે છે. આજે? હા, પણ હું તો હજી હમણાં જ અહીં આવ્યો. તમને ભગતજી, આજે થયું છે શું? હું તો માનતો હતો કે ભક્ત કદી જૂઠું બોલતો નથી. હરિહરિ ભક્તના અંતર ઉપર જાણે પ્રહાર થયો. એ સમસમી રહ્યા. તો આજે મારી હજામત કોણે કરી? મારા શરીરે તેલનું મર્દન કોણે કર્યું? સ્નાન કોણે કરાવ્યું? રાજાએ પૂછ્યું. એ સેવા આજે મારાથી થઈ શકી નથી તો કોણે કરી? શેનને નિરુત્તર રહ્યા જોઈ રાજાએ તાળી પાડી અને પળ એકમાં મહેલના દાસદાસીઓ દોડતા હાજર થયા. આજે શેન ભક્ત ક્યારે આવ્યા હતા? રોજને સમયે વહેલી સવારે. તમે એને આવતા જોયા હતા? હા સ્વામી. પછી? તેણે આવી આપના વાળ કાપ્યા, દાઢી કરી, તેલ ચોળી, સ્નાન કરાવ્યું. તમે બધા ભ્રમણામાં તો નથી ને? ના પ્રભુ. શેન ભક્ત રાજાનો સ્વર આખા ખંડમાં પ્રસરી રહ્યો. આ દાસદાસીઓ કહે છે તે સાંભળ્યું? તમે જ આજે આવ્યા હતા, તમે જ તમારું કામ પૂરું કર્યું હતું. અને એથી તો હું પૂછી રહ્યો હતો કે તમે પાગલ તો નથી થયા ને? સાંભળીને શેન ભક્ત સ્તબ્ધ બની ગયા. શેન, તમે વર્ષો જૂના રાજસેવક છો, નિષ્ઠાપૂર્વક અમારી સેવા કરો છો એ કોઈથી અજાણ નથી. સીધા સાદા નિષ્પુહી સેવક છો એથી તમારા પ્રત્યે મને લાગણી છે. બોલો, આજે આ તૂત કરવાનું તમને કેમ સૂઝ્યું? શેન ભક્તની આંખો મીચેલી હતી. આ રહસ્યનો તાગ લેવા એમની આંખો જાણે અંતરમાં ઢળી હતી. ભક્તને ઘણીવાર ભજન કીર્તનનો આવેશ ભાન ભૂલાવે છે. તમારા સંબંધમાં પણ એવું તો બન્યું નથી ને? આ ટકોરા ભક્તના હૃદયને મૂંઝવે નહીં માટે સહૃદયી રાજાએ વાણીમાં મીઠાશ ઉમેરી હતી. રાજાના અન્ય સેવકો મરમાળું હસી રહ્યા હતા. આ ટકોરની અસર થઈ હોય એમ સૌને લાગ્યું. શેન ભક્તની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. સરળ હૃદય અને નિષ્પહી સેવકના આંસુ જોઈ રાજા દ્રવી ઉઠ્યા. મારી ટકોરથી દુઃખ લાગ્યું? શેન ભક્ત રાજાના ચરણમાં ઢળી પડ્યા. રાજાની લાગણી ઉછળી આવી. તેણે ઝડપથી ભક્તને બેઠા કર્યા. એના મસ્તક ઉપર ખભા ઉપર હાથ ફેરવતા કહ્યું, સ્વસ્થ થાવો, મને કહો, આ કઈ વિમાસણ છે?
વિમાસણ એ છે રાજન કે મારા જેવા પામર અદના માનવીના કાર્ય માટે મારા પ્રભુને નાઈ બનવું પડ્યું. આશ્ચર્યચકિત બની રાજા 2 ડગલા પાછળ હટી ગયા. એની આંખો પહોળી બની શેન ભક્ત સામે જોઈ રહી. મારા જેવા પામરનું હિત સાચવવા હરિ નાઈ બન્યા? ભક્તનો કંઠ ગળગળો થઈ ગયો હતો. રાજા, આપ ધન્ય છો. હરિદર્શન થયા. આપને હરિના હાથનો સ્પર્શ થયો. અખિલ બ્રહ્માંડના સ્વામીએ નાઈ બની આપની સેવા કરી. બળભાગી છો આપ. સેને રાજાના પગ પકડી લીધા અને એ બળભાગીના ચરણને પ્રભુ ચરણ માની એના ઉપર આંસુનો અભિષેક કરવા લાગ્યા. રાજા ઊંડા વિચારમાં પડી ગયા. એની સમક્ષ સવારનું દ્રશ્ય ઝડપથી ખડું થયું. વહેલી સવારે સેન ભક્ત આવ્યા હતા ત્યારે હવા ફરી ગઈ હતી. ચારે તરફ સુગંધી પ્રસરાવતો આહલાદક પવન વાતો હતો. પદો ગાતા ગાયોના કંઠમાંથી ગજબની મીઠાશ સરી રહી હતી. રાજાના સ્મરણો વધુ જાગૃત થયા. એને બરાબર યાદ આવ્યું કે એના સ્પર્શે આજે એનું રૂવાડું ચેતનવંતું બન્યું હતું. એનામાં નવો પ્રાણ જાગી ઉઠ્યો હતો. સેનની આંખો સામે એની આંખો એક થઈ ત્યારે પરમ આનંદની અનુભૂતિ થઈ હતી. જાણે જન્મ જન્માંતરનો થાક ઉતરી ગયો હતો. તેણે પરમ શાંતિ માણી હતી. રોજ આવતો અને અહીં સામે ચરણ પકડી બેઠેલો ચેન એ હોઈ શકે? પ્રભુના દર્શને ધન્ય બનેલા રાજાને પ્રભુની લીલાની ઝાંખી થઈ. એનું હૃદય આનંદના ઉચાળાથી કેમ મસ્ત છે એ સમજી શક્યા. બુદ્ધિએ વળી રાજાને યાદ આપ્યું એ પ્રતાપ આ ભક્ત સેનનો. રાજા વીરસેન બુંદેલના બાંધવગઢનો ધણી તેના ભક્તને પગ પકડીને રડતા જોઈ સહન કરી શક્યો નહીં. એણે ત્વરાથી પોતાના પગ ચોડાવી લીધા અને લાકડી પકડે તેમ ભક્તના ચરણોમાં પડી ગયો. મહેલમાં ધમાલ મચી ગઈ. રાજા ભક્તના ચરણમાં પડ્યા. એને પ્રતાપે રાજાને હરિના દર્શન થયા. આજે સવારે સેન નહીં પણ પ્રભુ પોતે પધાર્યા હતા. હે, શા માટે? શેન ભક્ત સાધુ સંતોની સેવામાં રોકાયા હતા. પ્રભુએ જાતે એનું કામ કર્યું નાઈ બનીને. અંદર જઈ જોઈએ તો ખરા, બાંધવગઢનો ધણી ન્યાયી ભક્તના ચરણોમાં આળોટે છે. સાંભળીને મહેલના અબાલ વૃદ્ધ સૌ અંદર ધસી આવ્યા. નગરમાં અન્ય લોકોના ટોળા બળભાગી રાજાને ભક્તને દર્શને ઉમટ્યા. જયનાદથી આખે આખો મહેલ ગાજી ઉઠ્યો. પેટ ગુજારા માટે ધંધો કરતા કરતા મેં હરીને ભજ્યા, તોય હરી મારી વાહરે ધાયા. રાજન, હવે 24 કલાક મારા નાથની સેવામાં રહું તો ભવસાગર તરી જાઉં. રાજા, મને તમારી ચાકરીમાંથી પ્રેમપૂર્વક છૂટો કરો. ભક્તની મહાનતા રાજા સમજ્યા હતા. એ બોલી ઉઠ્યા, મારી ચાકરીમાંથી તમે છૂટા છો, પણ તમારી ચાકરી કરવી મને તક આપો અને ભક્તિનું હાર્દનાદ સમજાવો. ભક્ત સેનને હવે કોઈ બંધન બાંધી શકે તેમ ન હતું. એના કાને તો ડોલાવી મૂકે એવો મુરલીનો સૂર ક્યાંયથી સંભળાતો હતો. એ સૂરને દિગંતમાં રેલાવતા મુરલીધરનું મનોહર મુખ એની સામે મંદ મંદ હસી રહ્યું હતું. એના નયનોમાંથી નરી કરુણતા વરસી રહી હતી. એના અંગની શોભા પાસે સૂર્ય ચંદ્ર ઝાંખા પડતા હતા. એના મસ્તકે લહેરાતું મયુર પીછ પ્રભુને પ્યારા ભક્તોની યશ ગાથા જેવું સુંદર લાગતું હતું. અને એના ભાલ પ્રદેશે શોભતું પેલું તિલક કૃષ્ણ ઘેલી ગોપીઓના કલેજા જેવું લાલ લાલ ચમકતું હતું. શેન ભક્તના હૈયામાં હરિરસનો ઉસાળો આવ્યો. દેહનું, સ્થળનું, કાળનું એને ભાન રહ્યું નહીં. એ નાચી ઉઠ્યા. એની આંખો સામે સાક્ષાત હરિ ઊભા છે. સેનના કંઠમાંથી હરિના ગુણગાનની સરિતા વહેવા લાગી. મદન મૂર્તિ ભવતારી ગોવિંદે, સેન ભને ભજુ આનંદે, ભજુ પરમાનંદે, પ્રભુ ગોવિંદે, ભજુ ગોવિંદે.
આંગળીથી ચપટી વગાડતા, પગનો તાલ આપતા, દેહને ડોલાવતા, ફેર ફદુરડી ફરતા ભક્ત છે ને હરિનામનો કેફ ચડ્યો એ મસ્ત બન્યા. મહેલની બહાર એ જ સ્થિતિમાં એ નીકળ્યા. એને હવે કોઈ રોકી શકે તેમ ન હતું. એના અંતરના કમાડ ઉઘડી ગયા હતા. એ સીધા પહોંચ્યા રામાનંદ પાસે. એમના ચરણમાં મસ્તક ઝુકાવી તેણે દીક્ષા માટે પ્રાર્થના કરી. ભક્તના અંતરમાંથી ગુંજતા હરિધ્વનિથી પ્રભાવિત થઈ એનું હીર પારખી સ્વામીજીએ દીક્ષા આપી. થોડો સમય ગુરુ સેવામાં ગાળી એ પંઢરપુર જવા ઉપડ્યા. શ્રી વિઠ્ઠલના દર્શન વગર એને ચારેય દિશામાં સુનકાર વ્યાપેલો લાગ્યો. પંઢરપુર પહોંચી હરિદર્શન કરી એ કૃતાર્થ થયા. એના જીવનને ત્યાં પૂરી શાંતિ મળી. કોઈ પૂછતું તો એ કહેતા કે પ્રભુ દર્શનથી સંસાર આળપંપાળ લાગે છે. પ્રભુના સ્તવનથી ઇન્દ્રિય જનિત વાસનાઓનો અંત આવે છે. પંઢરપુરમાં એક જ્ઞાનેશ્વર મહારાજના સંપર્કમાં આવ્યા. જ્ઞાનીઓના ગુરુ જેવા જ્ઞાનેશ્વર મહારાજ પાસેથી એ વધુમાં જાણી શક્યા કે માત્ર ભક્તિ નહીં, જ્ઞાન પણ આવશ્યક છે. સેન ભક્તે અહીં ભક્તિ અને જ્ઞાનનો સુમેળ સાધ્યો. એનામાં નવું તેજ ઉમેરાયું. મરાઠી ભાષામાં તેમણે લગભગ 150 અભંગો રચ્યા. એ અભંગોમાં ભક્તિના મહિમાનો પ્રવાહ અખંડ વહે છે. શેન ભક્તે શેષ જીવન પંઢરપુરમાં જ ગાળ્યું અને અંતે દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે નિષ્કલંક ઉજળા દૂધ જેવો દેહ પ્રભુ ચરણમાં ધરી દીધો. કબીરજીએ ગાયું છે ને, જોકી ત્યો ધરી દીની ચદરિયા. જય શ્રી પંઢરપુર પ્રભુ, જય શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ, જય શ્રી કૃષ્ણ.